શનિવાર માસુદ તેરસ તારીખ 31/1/2026 શ્રી કચ્છી ગુજર સમાજ માંડવી કચ્છ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવી હતી, જેમાં યજમાન પદે શ્રી દીપકભાઈ ભરતભાઈ આસોડિયા રહ્યા હતા, તેમજ મહાપ્રસાદના દાતા શ્રી ઈશ્વર ભરતભાઈ મૂળજીભાઈ આસોડિયા હસ્તે દીપભાઈ ભરતભાઈ આસોડિયા રહ્યા હતા. શ્રી કચ્છી ગુજર લુહાર સમાજના મોટી વિરાણી નલિયા તાલુકાના આપસાણા કેરામાં પણ દર વર્ષની જેમ દાદાની આરતી પૂજન ભાવપૂર્વક કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી કચ્છી ગુજર લુહાર સમાજ માંડવી કચ્છના વડીલ શ્રી દુર્લભજીભાઈ આનંદજીભાઈ મકવાણા તરફથી ₹50,000નો ચેક શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે તેમજ ₹50,000નો ચેક નવરાત્રી મહોત્સવ નિમિત્તે ફિક્સ ડિપોઝિટ રાખી એમાંથી જે વ્યાજ આવે એમાંથી આ દરેક પ્રસંગોની ઉજવણી કરવી એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. તથા સમાજના ભાઈઓ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સમાજને જે યોગદાન આપ્યું હતું, શ્રી કચ્છી ગુજર લુહાર સમાજ માંડવી કચ્છના મુખ્ય કારોબારી તથા સમાજના વડીલો સાથે મળી અને દુર્લભજીભાઈ આનંદજીભાઈ મકવાણાનું શ્રી વિશ્વકર્મા દાદાની છબી અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી રમેશભાઈ ભાઈલાલભાઈ મારુ તરફથી લુહાર સમાજ માંડવી કચ્છનું પણ શ્રી ભવાની માતાજીના મંદિર અને શ્રી રામ મંદિરને ₹10,000નું યોગદાન આપ્યું હતું. તથા સમાજના ભાઈઓ દ્વારા પણ યથાશક્તિ પ્રમાણે યોગદાન સમાજને અર્પણ કર્યું હતું. નલિયા તાલુકા ઉપસાણા, જેમાં નલિયા લુહાર સમાજની વાડી મધ્ય સવારે દાદાનું ભોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લુહાર સમાજથી નલિયા બજાર ચોક, જૈન દેરાસર, ત્યારબાદ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર થઈ અને પરત લુહાર સમાજની વાડીમાં શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ નલિયા લુહાર સમાજના સર્વે ભાઈ બહેનોએ સાથે મળીને દાદાના પ્રસાદીનો લાભ લીધો હતો. ત્યારબાદ બપોર પછીના ક્ષેત્રમાં નલિયા લુહાર સમાજના મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે પણ મહાપ્રસાદ અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર રાજ હિરેનભાઈ પટારિયાનું મહિલા મંડળ દ્વારા સન્માન કરાયું હતું. નોંધનીય બાબત એ રહી કે આ પ્રસંગે કેરાના ઉમરાણીયા પરિવારના દેવસ્થાન શ્રી ક્ષેત્રપાલ દાદાના મઠમાં પ્રથમ વખત શ્રી વિશ્વકર્મા દાદાનું પૂજન, હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નારાયણપર, દહીસારા, બળદિયા અને કેરા ગામના સર્વે લુહાર સમાજના ભાઈઓ અને મહિલા મંડળ સાથે મળી અને વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં માંડવી કચ્છમાં સમાજમાં શ્રી કારોબારી છે એ કારોબારીએ 3 વર્ષ પૂરા કરતા નવી કારોબારીની રચના થાય એ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ ખુશીની વાત એ છે કે આ લોકોની કાર્યકુશળતાથી સંતુષ્ટ જ્ઞાતિજનો એ હાલની કમિટીને પણ ફરીવાર સ્વીકારી હતી. માંડવી કચ્છના ખમીરવંતા પ્રમુખ શ્રી અજયભાઈ આસોડિયા દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. સમાજના વિકાસ થાય તે બાબતે ચર્ચા કરી હતી. ત્યારબાદ શ્રી કચ્છી ગુજર લુહાર સમાજ માંડવી કચ્છના ભાઈ બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. રિપોર્ટ અંકિતભાઈ રવજીભાઈ ઉમરાણીયા.